ચાલો હવે ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 કરતા હતા. 1.4 નો એક્ઝામ્પલ નંબર 9મો હતો. 9માની અંદર આપણે બે એક્ઝામ્પલ કર્યા હતા કે ભાઈ આ જે દીક ક્રિયા છે એના માટે તમે તટસ્થ ઘટક મેળવો. જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો તમે એને તટસ્થ ઘટક મેળવો, એવું કહ્યું ને. ઓકે, ચાલો. દીક ક્રિયા નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. કઈ ક્રિયા સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે તે શોધો. 9માની અંદર ટોટલ 6 એક્ઝામ્પલ છે. 9માની અંદર, બરોબર. હવે 6 એક્ઝામ્પલમાંથી જે 6 એક્ઝામ્પલ છે એ 6 એક્ઝામ્પલમાં તમારે જે દીક ક્રિયા છે એ ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે તમારે ચકાસણી કરવાની છે. તો આપણે એની પછી 10મો છે. 10માની અંદર કીધું છે કે આ જે દીક ક્રિયા છે એના માટે તમે તટસ્થ ઘટક હોય તો તમે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો તમે શોધો. ચાલો, તો આપણે પહેલા ત્રીજો એક્ઝામ્પલ A સ્ટાર B = A + AB. 9માનો ત્રીજો એક્ઝામ્પલ. A સ્ટાર B = A + AB. A સ્ટાર B = A + AB. હવે આપણને ખબર પડી જાય અહીંયા કે ખરેખર આ ક્રમના નિયમનું પાલન કરતી નથી તેમજ જૂથના નિયમનું પણ પાલન કરતી નથી. શા માટે પાલન નથી કરતી? તો કે A સ્ટાર B = શું છે? તો કે A + AB છે, બરોબર. હવે A + AB હોય તો સીધી ખબર પડે કે ભાઈ અહીંયા જે છે એ પાલન થશે નહીં, બરાબર. છતાં આપણે જોઈ લઈએ, કારણ કે કેના પર વ્યાખ્યાયિત છે? તો કે Q પર. સ્ટાર છે એ Q × Q થી Q વ્યાખ્યાયિત દીક ક્રિયા છે, બરોબર. ચાલો, તો હવે પહેલા ક્રમનો નિયમ. પહેલા ક્રમનો નિયમ. ચાલો, 1 2 belongs to Q માટે 1 સ્ટાર 2 = 1 + 1 × 2 = 1 + 2 = 3. મે બી કદાચ આમાં થઈ જાય કે 2 + 1 એટલે 3 થઈ જશે, બરોબર. આપણે 2 3 લઈ લઈએ એટલે તકલીફ ન પડે. 2 3 belongs to 2 + 2 × 3 એટલે કે 2 + 6 = 8. 2 + 6 = 8. ઓકે. 3 સ્ટાર 2 = 3 + 3 × 2 = 3 + 6 = 9. તેથી 2 સ્ટાર 3 is not equal to 3 સ્ટાર 2. તેથી સ્ટાર A સમક્રમી નથી. તેથી સ્ટાર A સમક્રમી નથી. ચાલો, ત્યારબાદ આવશે જૂથનો નિયમ. જૂથનો નિયમ આમાં આપણે 1 2 3 લઈ શકીએ. 1 2 3 belongs to Q માટે 1 સ્ટાર 2 સ્ટાર 3 = 1 સ્ટાર 2 સ્ટાર 3 કેટલા છે? 8 = 1 + 1 × 8 = 8 ને 1 9. ચાલો, પછી તો કે 1 સ્ટાર 2 સ્ટાર 3 = 1 સ્ટાર 2 1 + 1 × 2 સ્ટાર 3 એટલે કે 3 સ્ટાર 3 = 3 + 3 × 3. 3 તેરી 9, 9 ને 3 10 11 અને 12. તેથી 1 સ્ટાર 2 સ્ટાર 3 is not equal to 1 સ્ટાર 2 સ્ટાર 3. તેથી સ્ટાર A જૂથના નિયમનું પાલન કરતી નથી. સ્ટાર A જૂથના નિયમનું પાલન કરતી નથી. ચાલો, હવે એની પછી 9માનો ચોથો એક્ઝામ્પલ. 9માનો ચોથો એક્ઝામ્પલ. A સ્ટાર B = A - B આખા કૌંસનો વર્ગ સ્ટાર Q × Q થી Q અને A સ્ટાર B =
a માઇનસ બી આખા કૌંસનો વર્ગ. ચાલો હવે અહીંયા ક્રમના નિયમનું પાલન કરે આપણને ખબર પડે કે ક્રમના નિયમનું પાલન થાય છે, કારણ કે a માઇનસ બી નો વર્ગ હોય કે b માઇનસ a નો વર્ગ બંને કેવું થાય, સરખું થાય. ઓકે, પહેલા લખો ક્રમનો નિયમ. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ, પહેલા ફોર એવરી a b બિલોંગ્સ ટુ q માટે, ફોર એવરી a b બિલોંગ્સ ટુ q માટે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. તેથી સ્ટાર a સમક્રમી છે. સમક્રમી છે એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે. ચાલો જૂથનો નિયમ. આમ ખબર પડે કે જૂથના નિયમનું પાલન થાય નહીં, બરાબર, કારણ કે a માઇનસ બી નો વર્ગ તમે ત્રીજું કોઈ લ્યો તો એ વર્ગ સરખા આવે એવું જરૂરી છે નહીં. ચાલો જૂથનો નિયમ. વન ટુ થ્રી બિલોંગ્સ ટુ ક્યુ માટે, 1 2 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 માઇનસ 3 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0. 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ, ચાલો, અને 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 નો વર્ગ સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3 નો વર્ગ, એટલે માઇનસ 2 નો વર્ગ કેટલો થાય, 4 થાય. તેથી 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3. તેથી સ્ટાર એ એટલે કે જે દિક્ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તેથી જે દિક્ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરતી નથી. ચાલો 9માંનો ચોથો એક્ઝામ્પલ છે. 9માંનો ચોથો એક્ઝામ્પલ છે. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ, ચોથો નહીં પાંચમો, ab બાય 4 સ્ટાર q ક્રોસ q થી q અને a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab બાય 4. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે સાહેબ ab બાય 4 છે. a અને b નો ભાગાકાર, એના a અને b નો ગુણાકાર, એને ભાગ્યા 4. તો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે અહીંયા આ જે દિક્ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ આપણે ચકાસણી કરવાની છે. ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં આપણે ચકાસણી કરવાની છે, બરોબર. ચાલો હવે ab બાય 4 આવ્યું છે તો આપણે કહી શકીએ કે ભાઈ ક્રમના નિયમનું પાલન તો થઈ જશે, કાંઈ વાંધો આવશે નહીં. કેમ કાંઈ વાંધો નહીં આવે તો કે ab બાય 4 છે, બરોબર, એમાં ક્રમના નિયમનું પાલન થઈ જાય, કારણ કે ab બાય 4 કે ba બાય 4 છે, ભાઈ કેવું થયું તો કે સરખું થયું, એટલે એમાં ક્રમના નિયમનું કાંઈ આપણે તકલીફ પડશે નહીં. જૂથના નિયમમાં આપણે ફરજિયાત ચકાસણી કરવી પડશે. ચાલો પહેલા ક્રમનો નિયમ. પહેલા ક્રમનો નિયમ આપણે જોઈએ. a સ્ટાર b ફોર એવરી ab બિલોંગ્સ ટુ q માટે, ફોર એવરી ab બિલોંગ્સ ટુ q માટે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab બાય 4 ઇઝ ઇક્વલ ટુ ba બાય 4 ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. તેથી a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. તેથી સ્ટાર a સમક્રમી છે, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે. ચાલો ત્યારબાદ જૂથનો નિયમ. શું કહે છે જૂથનો નિયમ? ઓકે, a b c બિલોંગ્સ ટુ q માટે, ફોર એવરી a b c બિલોંગ્સ ટુ q માટે a સ્ટાર
B star C is equal to A star BC by 4 is equal to A into BC by 4 is equal to ABC by 16. ABC by 16. ચાલો હવે તો કે A star B star C is equal to AB by 4 star C is equal to AB by 4 into C divided by 4 is equal to ABC by 16. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. બરોબર. હવે આવો એક્ઝામ્પલ આપણે અગાઉ જોઈ ગયા છીએ. બરોબર. આ જ એક્ઝામ્પલ આપણે અગાઉ જોઈ ગયા છીએ આગળના સ્વાધ્યાયની અંદર, કે જેની અંદર દીકરીયા માટે આવ્યું હતું કે ક્રમના નિયમનું પાલન કરે છે કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, એ તમે ચકાસો. એની અંદર આપણે જોઈ ગયા હતા આવો જ એક્ઝામ્પલ. કદાચ ત્યાં છેદમાં 4 ની બદલે બીજું કાંઈક સંખ્યા હોય. બરોબર. પણ આપણે આ પૂરેપૂરો એક વખત જોઈ ગયા છીએ. ચાલો 9માનો છઠ્ઠો એક્ઝામ્પલ જે છે, A star B is equal to AB square. A star B is equal to AB square. 9માનો છઠ્ઠો એક્ઝામ્પલ છે. સ્ટાર જે છે એ Q ક્રોસ Q થી Q અને A સ્ટાર B is equal to AB સ્ક્વેર. આમાં સીધી ખબર પડે કે સાહેબ AB સ્ક્વેર છે એટલે A અને B નો વર્ગ કરો અને B અને A નો વર્ગ કરો, કોઈ દી સરખા હોવાના નથી. બરોબર. ચાલો, એટલે એનો આમ જોતા ખબર પડી જાય આપણને કે સાહેબ આ ક્રમના નિયમનું પાલન નહીં કરે અને જૂથના નિયમનું પણ પાલન કરશે નહીં. પણ આપણે છતાં પણ આપણે શું કરવું પડશે તો કે આપણાને આમાં ઉદાહરણ દઈને કહેવું પડશે કે સાહેબ આ વસ્તુ સરખી થવાની નથી. ચાલો હવે પહેલા ક્રમનો નિયમ. તો કે 1 2 belongs to Q માટે 1 star 2 is equal to 1 into 2 નો વર્ગ is equal to 1 into 4 is equal to 4 અને 2 star 1 is equal to 2 into 1 નો વર્ગ is equal to 2 into 1 is equal to 2. તેથી 1 star 2 is not equal to 2 star 1. જો 1 star 2 is not equal to 2 star 1. તેથી સ્ટાર એ એટલે કે જે દીકરીયા છે એ સમક્રમી નથી, એટલે કે ક્રમના નિયમનું પાલન કરતી નથી. આ જે દીકરીયા છે એ ક્રમના નિયમનું પાલન કરતી નથી. ખાસ ધ્યાન રાખો તમે કે જ્યારે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ ચકાસવાનું હોય છે ત્યારે આપણને પહેલાં તો આપણને ખબર પડવી જોવી જોઈએ રકમ જોઈને કે સાહેબ આ કદાચ ક્રમના નિયમનું પાલન કરશે અથવા કદાચ જૂથના નિયમનું પાલન કરશે અથવા નહીં કરે. રકમ જોઈને આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વસ્તુ આ રીતે થવાની છે. બરાબર. અહીંયા આપણે રકમ જોઈને ખબર પડી કે AB સ્ક્વેર છે તો સાહેબ એ ક્રમના નિયમનું પાલન કરે નહીં, જૂથના નિયમનું તો પણ એ પણ પાલન કરી શકે નહીં. તો એની માટે આપણે સીધું ઉદાહરણ દેવું પડે. આ એક્ઝામ્પલ આવ્યો 5મો AB by 4 છે, તો એવો એક્ઝામ્પલ આપણે અગાઉ કરી ગયા છીએ અને આમાંય તે આપણને ખબર પડી જોઈએ કે સાહેબ AB by 4 છે એટલા માટે આપણે જોઈએ તો AB by 4 છે તો એમાં ક્રમના નિયમનું પાલન પણ થશે અને જૂથના નિયમનું પાલન પણ એમાં થશે. ચાલો હવે આમાં જૂથનો નિયમ આપણે જોઈએ. જૂથનો નિયમ શું કહે છે? જૂથનો નિયમ તો 1 2 3 લઈ લઈએ. 1 2 3 belongs to Q માટે 1 2 3 belongs to Q માટે 1 star 2 star 3 is equal to 1 star 2 into 3 નો વર્ગ 1 star 18 1 into શું આવશે? 18 નો વર્ગ. 18 નો વર્ગ જ આવશે ને. 1 into 18 નો વર્ગ. ચાલો 18 નો વર્ગ કેટલો થાય ભાઈ? 18 નો વર્ગ શું કરશો? 18 નો વર્ગ તો કે 324. 18 નો વર્ગ 324. ચાલો હવે 1 star 2 star 3
1 સ્ટાર 2 સ્ટાર 3 બરોબર. એમાં શું કરશું 1 સ્ટાર 2 સ્ટાર 3 ની અંદર તો કે આપણે જે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ જે છે એ જ વસ્તુમાં જૂથના નિયમ એટલે 1 સ્ટાર 2 એટલે 1 સ્ટાર 1 ઇન્ટુ 2 નો વર્ગ 1 ઇન્ટુ 2 નો વર્ગ સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 4 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 4 સ્ટાર 3 નો વર્ગ 4 ઇન્ટુ 3 નો વર્ગ સોરી AB સ્ક્વેર છે 4 ઇન્ટુ 3 નો વર્ગ એટલે 3 તેરી 9 9 ચોકું 36. તેથી 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો ક્રમનો નિયમ અને જૂથના નિયમ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ લગભગ અહીંયા પૂરા થયા આ સ્વાધ્યાયના બરોબર. હવે આપણે આ જ પ્રશ્નો છે 6 એ 6 આ જ પ્રશ્નોની અંદર તમને એવું ચકાસવાનું કીધું છે નેક્સ્ટ કે આની અંદર તમે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો તમે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો તમે એ મેળવો. આજની અંદર તમને એ કીધેલું છે. ચાલો તો હવે આપણે એક નાનકડું અમથું ક્વિક રિવિઝન કરી લઈએ. ટોટલ 4 એક્ઝામ્પલ ગણ્યા આપણે બરોબર. 4 એક્ઝામ્પલ આપણે જોયું શું પૂછ્યું હતું તમને કે ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તમે ચકાસણી કરો. બીજી વાત ખાસ મહત્વની વાત કે તમને આની પહેલા એક એક્ઝામ્પલ એવો હતો દીક ક્રિયા છે કે નહીં ચકાસો. ઘણી વખત દીક ક્રિયા જ ન બનતી હોય તો ક્રમના નિયમ કે જૂથના નિયમનું કાંઈ વાત આવવાની નથી બરોબર. એટલે બધું ધ્યાન રાખવાનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું બરોબર કે શું પૂછ્યું છે એ પ્રમાણે જ આપણે જવાબ લખવાનો છે. અહીંયા આપણને માત્ર ક્રમનો નિયમ અને જૂથનો નિયમ જ કીધો છે તો એમાં માત્ર આપણે બેની જ ચકાસણી કરવાની કે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ આપણે ચકાસણી કરવાની છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે એવું કરી શકીએ કે ભાઈ સાહેબ આની સાથે સાથે તટસ્થ ને વ્યસ્ત ઘટક હોય તો લખી શકીએ ખરા તો કે હા લખી શકીએ પણ આપણે એવું કરવાનું નથી. જેટલું માંગ્યું હોય જેટલું પૂછ્યું હોય એ જ વસ્તુ તમારે કરવાની છે. ખોટું એક્સ્ટ્રા કાંઈ લખવાનું કે કાંઈ જરૂર છે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું જે કાંઈ તમને કીધું હોય જે કાંઈ હોય એ જ વસ્તુ તમારે કરવાની છે. એમાં કોઈ પણ પ્રકારનું કાંઈ બીજું કરવાનું નથી. ચાલો તો હવે આ જે 4 એક્ઝામ્પલ છે મેં તમને કીધું આપણને જોઈને ખબર પડી જવી જોઈએ કે a માઇનસ b નો વર્ગ છે તો b માઇનસ એટલે સમક્રમી તો થશે જ તે પણ જૂથના નિયમનું પાલન થશે નહીં. આ એક્ઝામ્પલ છે આપણને જોઈને ખબર પડે કે સમક્રમી થશે અને જૂથના નિયમનું પાલન પણ થશે કારણ કે આપણે અગાઉ આવું એક્ઝામ્પલ કરી ગયા છીએ. તો ખાસ મિત્રો જેટલા કાંઈ એક્ઝામ્પલ છે બધા એકદમ વ્યવસ્થિત કરજો. આ ચેપ્ટર બહુ મહત્વનું છે કારણ કે હવે આ ચેપ્ટર પૂર્ણતા તરફ જઈ રહ્યું છે બરોબર. આ ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરવાની છે કે આ સ્વાધ્યાય પૂરો થશે પછી સીધો પ્રક્રિયા સ્વાધ્યાય આવશે. પ્રક્રિયા સ્વાધ્યાયમાં ઘણા એક્ઝામ્પલ તમને જાતે આવડશે જે એવા એક્ઝામ્પલ છે એ જ એક્ઝામ્પલ તમને કરાવવાનો છું. એટલે આ સ્વાધ્યાય પૂરો થશે ત્યારબાદ પ્રક્રિયા સ્વાધ્યાયના થોડાક એક્ઝામ્પલ કરશું અને પછી આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરશું. એટલે ખાસ કહી દો કે જે કાંઈ એક્ઝામ્પલ તમને અહીંથી ગણાવવામાં આવે છે બરોબર દરેક એક્ઝામ્પલ વ્યવસ્થિત ગણજો. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછજો બરોબર. કાંઈ પણ તકલીફ ડિફિકલ્ટી હોય તો કહેવાનું પણ કારણ કે આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે. આખું ચેપ્ટર આપણે પૂરું થઈ જશે બરોબર. તમને ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારનો કાંઈ પણ ડાઉટ હોવો જોઈએ નહીં કોઈ પણ મુશ્કેલી પડવી જોઈએ નહીં કારણ કે આ છેલ્લો ટોપિક છે. આપણે ઘણું બધું જોઈ ગયા કે સ્વવાચક સંમિત પરંપરિત પછી સંયોજિત વિધેય જોયું પછી એક અને વ્યાપ્ત વિધેય જોયું પછી પ્રતિવિધેય જોયું બરોબર. અધિક ક્રિયા જોયું. છેલ્લો ટોપિક છે. છેલ્લો ટોપિક પૂરો થશે બરોબર એટલે આ ચેપ્ટર પૂરું થશે. એટલે ખાસ પૂરેપૂરું ધ્યાન આપો બરોબર. તમને જે કાંઈ અહીંથી કહેવામાં આવે પૂરેપૂરું હોમવર્ક વ્યવસ્થિત કરો. ચાલો તો હવે હોમવર્ક કરવા માટે તમે ઇમેજ પાડવા માટે તમે ઇમેજ પાડી લો બરોબર. એટલા માટે હું થોડોક આગળ વયો જાઉં અને તમે તમારું ઇમેજ પાડી લો એટલે તમારે વારે ઘડીએ બેક જવાની જરૂર પડે નહીં. ચાલો તો સ્ક્રીનશોટ બધા પાડી લો.